એક પુત્રની પ્રાપ્તિ થશે એટલે હું સંન્યાસ લઈશ. મંજૂર? તો કે મંજૂર. હા હા. મનુને શત્રુમાંથી આંખમાંથી આંસુ પડી કે વાહ દીકરી વાહ. વૈદિક વિધિથી વિવાહ થયા છે. મનુને શત્રુએ વિદાય લીધી, પણ હૈયું ભરાયું છે. માં છે કેટલોય સમય સેવા, કોઈ પ્રકારની કામના જ નહીં, કીધું જ નહીં, સંસાર ચાલ. પણ ઋષિ સમજી ગયા કે લગ્ન થયા ને એટલો સમય થયો, દેવી બોલતી નથી. એક ટીકા લખાણી આપણે ત્યાં, મને યાદ કરીને કહેજો. ઋષિ કેટલાય વર્ષો સુધી પરણ્યા પછી એને ખબર નથી કે આ મારી પત્ની છે. રોજ ઓલી દીવો મૂકી જાય, જમવાનું મૂકી જાય, પાછી જતી રહે. પછી એક દી ઓચિંતાનું પૂછ્યું, તમે કોણ છો? તો કે હું તમારી પત્ની. હે? કેટલા વર્ષ થયા વિવાહને? કોણ એ? વાહ મારો વાલો. એટલે એ ઋષિએ પછી જે ટીકા લખી એનું નામ એવું ભામતી ટીકા. સાહેબ વર્ષો વયા ગયા ને ખબર નથી સાહેબ, આટલો લીન થઈ ગયો છે આ માણસ. શું ઋષિનું શું નામ? કઈ વાત આટલું યાદ, બહુ સારું. હું બહુ રાજી થાઉં સાહેબ, આવું બધું આમ લહેર આવે. આ જ સાચું ભાગવત. આવું સમર્પણ આપણી પાસે છે. આટલા વર્ષ જાય ને ખબર પૂછે કોણ છો તું? ભામતી ટીકા ક્યાંક મળે તો વાંચજો. આપણે કેમ એવું બધું બહુ વાંચીએ છીએ, જોઈએ છીએ, જેમાંથી કાંઈ મળવાનું નથી. તો ઠીક, પણ નુકસાન પણ કેટલું થાય છે. કરદમ ઋષિ સમજી ગયા કે દેવી કંઈ બોલતા નથી. હવે જોજો એને જે રચ્યું છે ને, દેવી શબ્દ બોલ્યા નહીં, પણ વિમાન, સુંદરતા, દેવ, આમ કેટલા બધા દેવતાઓ અચંબા પામી ગયા. આટલી બધી સંપત્તિ આની પાસે ક્યાંથી આવી? જો ઋષિ પાસે હતું, પણ કોઈ. ભરદ્વાજ ઋષિએ જ્યારે ભરતજીનું સ્વાગત કર્યું વનવાસમાં ગયા ત્યારે ભરતજીને થયું, કહો આટલી સંપત્તિ આની પાસે? અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અસ પર દીન जानकी माता, राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा. આમાં સ્પષ્ટ લખ્યું છે, બહવાચર્ય મહાયોગી શ્વાસ રમાઈને વર્તત. મહાયોગી છે, પણ એને છે કે મારે સંસારમાં મારી સાથે જે પરણીને આવે એને સુખ આપવું જોઈએ. કોણ વિચારે છે? આ મહાયોગી. પણ આજનો યોગીનો એ નહીં જાણતો કે હું શું કરી શકું. અરે મારે વ્યાસપીઠ પરથી બોલાય. આ મહાયોગી છે, જેને મનુ અને શત્રુપાની કન્યાના વિવાહ થયા છે. એ એમ કહે છે કે ચાલો દેવી આજે. અને એ પછી આમાં ભાગવતમાં 3જા સ્કંદમાં 23મા અધ્યાયમાં વાંચજો કે કેવા વિમાન લખ્યું છે આમાં. એવમ યોગાનુભાવે દંપતીઓ રમમાણ્યો. દંપતી રમમાણ કરે છે. આકાશમાં દેવતાઓ પુષ્પરી. હા એમથી આટલી સંપત્તિ, આટલો વૈભવ, આટલી સુંદર. અને પછી દેવહૂતિ જે તૈયાર થઈને આવ્યા છે, કારણ કે અત્યાર સુધી જટા જ હતી ઋષિની, જે એને જટા કરેલી. એટલે શરીર તો પેલું થઈ ગયું હોય, પણ એ કીધું જાઓ આમાં સ્નાન. અને એને અપ્સરાઓ જે કહેવાય એની ટૂંકી એવા લોકો એને સ્નાન કરે, એવું સુંદર શૃંગાર સજાયો. હા આપણી સંસ્કૃતિમાં શૃંગારની ના જ નથી. આ પહેલી વાર તારે કીધું તો મેં આપ્યા મારા ઘરે આવ્યા ત્યારે? હા પૂછો. તમે તારે કથામાં તૈયાર કરવાની, તૈયાર થઈને બેસવાનું. જગતની માં કહેવાય, જેના આંગણે ભગવાન એ પણ તૈયાર થાય છે. કેવા તૈયાર થયા! પણ હા આખું રૂપ બદલાઈ ગયું. આ તો કરદમનું છે. ઘડીક તો બીજા ઓળખીએ કે નહીં એવી પહેલી છે. અને સમય જાતો ગયો. એક પછી એક 9 કન્યા ઉત્પન્ન થઈ. કેટલી? 9 કન્યા. અને પછી કીધું કે દેવી હવે સંન્યાસ લઉં. ત્યારે જો કેટલા વિવેકથી બોલ્યા છો. કોઈ ગુસ્સો, કોઈની શું બોલ્યા. એવી સરસ વાત કરી કે પ્રભુ તમને ખબર છે ને, તમે શું કીધું તું મને?
સંગોય સંસ્કૃતે હેતુર અસત્સુ વિહિતો ધિયા દેહયત કર્મ ધર્માય વિરાગાય કલ્પતે. એકબીજા કેવી સરસ સંવાદ કરે છે. પતિ પત્નીને સંવાદ કેમ કરે એ ભાગવતે શીખવાડ્યું કે પ્રભુ આપે કીધું તું ખબર છે ને, એક પુત્રની વાત કરી હતી, હજી પુત્ર પ્રાપ્તિ થઈ નથી, પછી આપની ઈચ્છા, હા આપને હેરાન નહીં કરો. આહા સાહેબ, આવું આપણે જીવન જીવતા કેમ ન શીખી શકીએ? આપણે બીજું ભલે માળા કરીએ તો સારું છે, આનો અર્થ પેલો નહીં, ન થાય તો કોઈ પેલી નહીં. આવું જીવન તો સરસ જીવી શકીએ કે એ મારી બેનું દીકરી, હા આવું લઈને જજો અહીંથી જીવન અત્યારે આવું સરસ મજાનું જીવન. અને સારો સંદેશો બીજા, તમે સાડી ખરીદવા જાઓ, એ દુકાનવાળો તમારો કાંઈ હગો હોય, તમે 50 જણાને કહો ખાડી બાકી ત્યાંથી જ લેવાય, બીજે ક્યાંયથી નો. એને તમને કાંઈ પૈસા આપ્યા હતા? હવે 50 હાડી વેચાય તો કાંઈ પૈસા દેવાનું? તો એ તમે કહો છો ને, તો એ જ છે આવડું કે મને જે સારું લાગે એ 20-25 જણાને કહું, એ જ ભક્તિ છે. લાલો મારો ઘૂંટણીએ ચાલે, હરિદર્શન છે. વાહ જો, છુમ છુમ બાજે ઘુઘરિયા. જાવને કેવા નથી, આ તો બાળક દર્શન થયા, એટલે ઘરમાં આ દર્શન કરી લેવાનું. બાકી આત્મા અનાત્માની તો બધી બહુ ઊંચી ઊંચી વાતો છે ને, આપણને હજી પચે નહીં. પછી જાય ને સારું કહેવાય, પચાવી લીધી એને પ્રણામ કરું, સાષ્ટાંગ કરું. પ્રણામ હું કામ? સાષ્ટાંગનો અર્થ હું આલો કયો. પ્રણામના પ્રકાર છે કીધા હતા. પ્રણામ વફાદાર, હા વંદનથી વફાદારી, પ્રણામથી પ્રમાણિકતા, નમનથી નમસ્કાર. તો સાષ્ટાંગનો અર્થ શું? આખું શરીર જોઈએ ને, સાષ્ટ અંગ એટલે મારું આખું અંગ તને, મારું કાંઈ નહીં બધું તારું. ઊભા થઈને પાછા એમ ગુરુજી એમ કે આ કામ છે, તો કે એ મારે નવરાય નથી, તો કે હું કામ સાષ્ટાંગ કર્યા? તો સાષ્ટાંગ કર્યા હું કામ? તે સાહેબ કોઈને હું તારો પહેલાં કરતાં 1000 વાર વિચારજો, 1000 વાર. ફરી એકવાર યાદ અપાવવું આપણે કે વિચાર કરીએ ને, વિચાર તો વિચાર કરીને વિચાર કરવો. એક શેઠાણી ઊભા હતા, આપણે કહીએ ને મને ભગવાન કેવો ઉતારે પર જોત ખરા, એ આ સાણ વેર ઓલી કરવાની ના ટોપલા આવું જ કેમ ભાઈ, પણ એ માગેલું છે એ ખબર છે. શેઠ શેઠાણી ફરવા નીકળે, ગૌશાળામાં જાય, હે આમ કેટલું બધું હોય. તે શેઠ કહેવાય તમે આજ એકલા જીવો ને, આજ એકલા. તે 2 વર્ષ શેઠાણી એકલા જ જાય, અને એમાં જ્ઞાન જોવે 2 જણા હારે બેઠતા હોય, ભોજન કરતા હોય, એટલે શેઠાણી મનમાં આની મારી કરતા તો આ સુખી, જો 2 જણા હારે ખાય છે, ભગવાન કે મારો શીખતો જા. એટલે પાછા આપણે એટલે કોઈ પણ વિચાર ત્યાં સિક્કા તરત ફટાફટ લાગે છે. આજ હું બહુ રાજી થયો. બેનજી હતા ને, મને ગમે બધાને મળવું, આ બધી જગદંબાઓની સાથે મને બહુ મજા આવે. એટલે મેં કીધું બેન તમે આ બધું કામ કરો છો અહીંયા, તો આપના દીકરા દીકરી ભણે તો છે ને? તો કે હા દાદા, મારી 2 દીકરીઓ છે, એક તો પીટીસી થઈ ગઈ અને બીજી ભણવાની છે, અને એને પણ નોકરી જ કરાવીશ મારે, હો ભલે કે મજૂરી કરીશ, પેટે પાટા બાંધીશ, પણ મેં કીધું બેટા ભણજો. બહુ રાજી થયું છે. મજૂરી કરે, કામ કરે છે, છતાં મારી દીકરીઓ ભણી. અને આપણે વિચાર આ કેમ નથી વિચારતા? અને તમે લગભગ માર્કિંગ કરજો, કોઈ પણ સમાજમાં દીકરીઓ બહુ ભણે છે અત્યારે, અને ઓલા હું કરે કાંઈ ખબર નથી પડતી. એટલે ભલે વેપાર કરે એની આપણે, પણ ભણવું તો જોઈએ ને. ભલે પછી ધંધો કરે. જો શું નામ છે? ધંધો. શું? ધંધો. ધનને ધોવાનું છે, હા. એટલે અભ્યાસ તો જરૂરી છે. અહીંયા એ શીખવાડે છે. કંઈ વાંધો નહીં દેવી, હા મને યાદ. એ પણ આપની ઈચ્છા હોય તો હું દુરાગ્રહ, તો કે ના ના મને યાદ છે, અને આપને આપેલું વચન તો મારે પાળવું જોઈએ ને. અને યોગ્ય સમય ગયો છે. આ જે 9 કન્યા હતી, 9ધા ભક્તિ છે. શું છે એ? અને જેનું વર્ણન કર્યું છે રામાયણમાં પણ આપણે એમાં જવું નથી. પ્રથમ ભગતિ સંતન કર સંગા, દૂસરી મમ કથા પ્રસંગ. ચાલો યાદ કરીએ તો કેવા 9ધા ભક્તિનું શબરીબાઈ પાસે ભગવાન વર્ણન કરે છે.
ચોથી ભક્તિ મમ ગુણ ગાવત સરળ, જે ત્યાં વાત કરી ભરદ્વાજ એ જ વાત અહીંયા કરે છે. પંચમ ભજન સો બેદ પ્રકાશા. બહુ સુંદર. નવધા ભક્તિ બહુ ટૂંકમાં છે, રામચરિત માનસમાં જોયેલી છે. આ નવધા ભક્તિ છે ને એ નવ સ્વરૂપ છે. તો એ નવ ઋષિને નવ કન્યા આપી છે. કલા છે મરીચી ઋષિને આપ્યા, અનસુયા ત્રીને આપ્યા છે. શ્રદ્ધા અંગીરાને મેં હવીર પુલસ્ય ને ગતિ પુલને ક્રિયા ક્રતુ ખ્યાતિ ભૃગુ અરુંધતિ વશિષ્ઠ શાંતિ અથર્વ. આમ એક એક ઋષિને એક એક, આમ એ કેટલી ઊંચાઈ, ગમે તેને નહીં. અહીંયા નવધા ભક્તિ સામે એવા નવ ઋષિ, અને દરેકના કાર્ય પોતપોતાના ક્ષેત્ર. જબરદસ્ત ભાગવત છે. આમાં આગળ જવું કેટલી પહેલી તમે કલ્પના કરો. ભાગવત લીધા પછી આમ એક એક શબ્દ બોલું, એટલે આપણે કહી કે કોઈ બહુ વાંચી લીધું, બહુ એમ કરતા થોડું વાંચી અને આ પશુ પાસેથી શીખી એને વાગોળી આમ અંદર, તો એની બહુ મીઠો રસ છે અંદર. તો નવ ઋષિ પછી કીધું પ્રભુ, તો કે હા કોઈ વાંધો નહીં. અને જ્યાં યોગ્ય સમય થયો, સમયમાં જે સમય છે ને એની મજા છે. ઈચ્છા દ્વેષ વિહીન થઈ ગયા. ભગવાન તો અવતરે ને, પાત્રતા તો જોઈએ ને. ઈચ્છા નહીં, દ્વેષ નહીં, કામ નહીં, ક્રોધ નહીં. ભગવાને કીધું ગીતામાં, કામ ક્રોધ તથા લોભ તસ્માદે તત્રયમ ત્યજ. આ શું છે? એ તે વિમુક્ત દ્વારે. આ કોણ છે? આ ત્રણ નરકના દ્વાર છે, એને તરત છોડી દે. તો બધું શાંત પડ્યું. ભગવાન લીન બન્યા છે. હા, અને ત્યાં યોગ્ય સમય થયો, યોગ્ય ગતિ થઈ, અને ત્યારે ભગવાન કપિલ રૂપે પધાર્યા છે. બોલે કપિલનારાયણ ભગવાન કી જય. હવે સાંભળવા જેવું ત્રીજો સ્કંધમાં આ બધું, એટલે સાંખ્ય યોગ જે ભગવાન કપિલે લખ્યો. હા, સાંખ્ય યોગ ઉપર ત્યારે બહુ વિદ્વાનો બહુ ચર્ચા કરે છે. કોની પાસે જ્ઞાન મળ્યું? કોની પાસે જ્ઞાન મળ્યું? દીકરા પાસે માએ, માએ દીકરા પાસે. માં બેઠી છે, દીકરો ભગવાન છે, પણ માં પ્રશ્ન પૂછે, અને કેવા સરસ પ્રશ્ન પૂછે છે. સુંદર સુંદર મજાના પ્રશ્નો, અને એ પ્રશ્નો થવા જોઈએ તો એનો આનંદ થાય. ભગવાનના વિરાટ સ્વરૂપનું ફરીવાર વર્ણન કર્યું છે. ભગવાન કેટલા વિરાટ છે, કેટલા વિરાટ હોવા જોઈએ. અને પછી માં એક એક પ્રશ્ન કરતા જાય છે, અને એના એક એક પ્રકારના ભગવાન એના જવાબ દેતા જાય છે. એક વાત પૂછું ભગવાન, તો કે હા, આ જીવ છે એની ગતિ કઈ? ભગવાન મંદ મન હસ્યા. માં એ ગતિથી જ આવ્યો છે. ગર્ભમાંથી બાળ કેવી રીતે આવે? ગતિથી આવે ને. અત્યારે સિઝેરિયનમાં લોકો બહુ પડી ગયા છે. દૂર બને ત્યાં સુધી દૂર રહેજો, બહુ નુકસાન છે એમાં. હા, થોડું સહન, પણ એ જે નેચરલી જે બાળક આવે ને એમાં અને પાછી તમે જુઓ સિઝેરિયન જે કરે ને, આપણે એમાં નહીં જઈએ, તમને ખબર એને અમુક વસ્તુ ખવાય ને, અમુક બોલાને બધું, એટલે એ ખાય પીવે જે કરે છે ને એમાં બાળકની પુષ્ટિ વધે છે. અહીં એ વાત પણ કરી છે. તો માં ગતિ સિવાય દુનિયામાં શું છે? પ્રભુ આપણે જે પૃથ્વી પર ઊભા છીએ તો કે એ પણ ગતિમાં છે. સૂર્ય ગતિમાં, આકાશમાં અગણિત તારા છે, અગણિત ગેલેક્સીઓ છે, એ બધું ગતિમાં છે. માં બધું જ ગતિમાં છે. આ મન પણ ગતિ કરે છે. તો મનને બાંધી શકાય? તો કે હા. કેવી રીતે? તો કે એક જગ્યાએ સ્થિર કરી અને પછી યોગની વાત કરી છે. અહીંયા નાક છે ને, જો તમે કદાચ સિંહને ક્યારેક જોજો, સિંહને જંગલમાં ફરવા જઈએ, જો કે આ રીતે આપણે આમનામ ફરવા ન જવાય, પણ આ લોકો જીપમાં લઈ જાય છે. ત્યાં જઈએ ત્યારે બરાબર નિરીક્ષણ કરજો કે સિંહ શાંતિથી બેઠો હોય, ઓલો પાંજરામાં પૂરેલો નહીં. એકવાર સિંહ સિંહણ મારણ કરે ને પછી વાસી ન ખાય. પાંજરામાં પૂરે એની દશા તો બહુ વિચિત્ર હોય છે. એ જ્યારે તોય ન્યાય જોવા જઈએ ને કોઈ ઝૂમાં આપણે, તો જોજો એ બેઠો હોય ત્યારે એની દ્રષ્ટિ કે બરાબર નિરીક્ષણ કરજો. કોઈ જોયું છે? સિંહ શેરને બેઠેલા જોયા છે? એની દ્રષ્ટિ ક્યાં હોય? નાસાગરે હોય. અને બીજી વાત એવું કહે છે એના અભ્યાસો કે એની સાથે રહેનારા લોકો કે આપણે એની પાસેથી પસાર થઈ તો એ કંઈ કરે નહીં, જો ભૂખ્યો ન હોય તો એ કાંઈ ન કરે. એટલે જેવો નવરો થયો એટલે દ્રષ્ટિ ના સાગરે. ભગવાને ગીતામાં પણ કીધું છે, ક્યાં ન દ્રષ્ટિ રખાય?
હા, જેને નજીકના ચશ્મા છે આ પ્રયત્ન બહુ ન કરતા, ડૉક્ટરને પૂછીને કરજો, કારણ કે બધું હા નહીં તો પાછા ખ્યાલ એમાં એક બતાવું. આને કહેવાય જ્ઞાન મુદ્રા. શું કહેવાય? અથવા ચિન્મય મુદ્રા પણ કહેવાય. એ સીધા હાથે સીધી રાખીને બેહવાનું અને આ જે દ્રષ્ટિ છે એને નાસાગરે સ્થિર કરવાની. 5 સેકન્ડ, પછી 10 સેકન્ડ. એક સમય બનશે આંખમાંથી આંસુ ધીમે ધીમે, એટલે આંખ ચોખ્ખી થાય, આંખ બંધ કરવાની, તરત ઊભો નહીં થઈ જવાનું. પછી પાછી આ જે દ્રષ્ટિ છે એને ભ્રમરે સ્થિર કરવાની, ભ્રમરની વચમાં. પછી સ્થિર કરી એ આંખની કસર બધી કરી. આમાં બધું શાસ્ત્ર બતાવ્યું છે. તો આપણું મન અને પછી ધીમે ધીમે મન, એને શું કહેવાય? સેન્ટર. શું કહેવાય એને? સેન્ટ્રલાઇઝ. એક જગ્યાએ મનને કેન્દ્રિત કરવાનું અને એમાંથી એક દિવ્ય શક્તિ ઉત્પન્ન થાય અને શક્તિનો સ્ત્રોત વહેવા લાગે. એ જ્યારે વહે ને માં, ત્યારે એની દિવ્યતા તો એની કોઈ વાત જ કરી શકે નહીં, એનું કોઈ પ્રમાણ આપી શકે નહીં, એટલું દિવ્યતા. હવે વાત કરીએ, બોલો બધા. શ્રી ભગવાન વાચ. યોગ આધ્યાત્મિક. યોગ આધ્યાત્મિક. યોગ આધ્યાત્મિક. યોગ આધ્યાત્મિક. પુંસામ મતો નિશ્રેષાય મે. યોગ કેવો હોવો જોઈએ? આધ્યાત્મિક. યોગ કેવો હોવો જોઈએ? જો આસન નહીં કોઈ કરે તો એને કસરત કહેવાય. અચ્છા, હા, સૂર્ય નમસ્કાર કેટલા જણા કરે છે નિયમિત? તો કરો. સૂર્ય નમસ્કારમાં કેટલા આસન આવી જાય? યુવાનો ખાસ. આ સંગીત સારું છે પણ એ કરવું જોઈએ. 80 વર્ષે આપણે તબલા વગાડવા જ ને. બોલા બાપુ આ દેવાનંદ સ્વામી 102 વર્ષે વગર લાકડી હાલતા હોય અને બોલે ત્યારે જીભ જલાય એવું લાગે નહીં, એવું બોલે સરસ. 102 વર્ષે. અને આપણે 30 વર્ષે થાકી ગયો. એટલે અંગ્રેજી મેં તમને અગાઉ યાદ અપાવું. શું બોલીએ છીએ આપણે કોઈને કહીએ તો ઉંમર 25 years old, 25 વર્ષનો ઘોડો, બરાબર જ કહીએ છીએ. એ ન થવું હોય યુવાની છેક સુધી, એટલે ભગવાનને દાઢી મૂછ નથી. જેટલા વર્ષ રહે એ ઋષિઓ તે બધાય એ એટલી જ ઉંમર હોય એની. અને ઋષિઓ તપ કરે ત્યારે આ તપમાં શું થાય ખબર છે તમને? જ્યારે તપ કરવા બેસે શું ઋષિ, ત્યારે બોડીનું જે સર્ક્યુલેશન હોય, બ્લડ સર્ક્યુલેશન, એ એની મેલે ધીમું ધીમું શરૂ જ હોય પણ ક્રિયા સાવ મંદ થઈ ગઈ હોય. માનો કે આજે ઋષિ 12 ને 5 બેઠા, 5 વર્ષ પછી પાછા 12 ને 5 ઉઠ્યા, તો આયુષ્ય કેટલું ગયું એનું? બોલું સમજાય? આજે 12 ને 5 ઋષિ બેઠા તપ કરવા, તપમાં સમાધિમાં સ્થિર થઈ ગયા, 5 વર્ષ પછી 12 ને 5 ઉઠ્યા, આયુષ્ય કેટલું? 0. કારણ કે અંદરથી કોઈ નવો કોષ એવું આમ અંદર, આ તો બહુ અઘરું છે. આપણે નથી કરવાનું અને થાય નહીં કોઈ. હા, એક કરું, સતત અભ્યાસ કરશું તો કોઈ જન્મે થશે. એને યોગ ભ્રષ્ટ જીવ કહેવાય. ક્યારેક થશે, સ્થિર થઈ જાય છે આખું બોડી. આ 1000 વર્ષ તપસ્યા એમ કરતા હતા ઘણા બધા. કે એવું ભાવ્યું કે 100 વર્ષનું માણસ, પણ એ 100 એમ નહીં. તને હજી યોગ સાયન્સ ખબર જ નથી, એટલે કીધું યોગ આધ્યાત્મિક. આ યોગ આધ્યાત્મિક છે સાહેબ, તો રામ જન્મ કૃષ્ણ સમજાશે. એમાં નાચવું જ છે આપણે. પણ જો યોગ નહીં સમજાય તો એ નહીં સમજાય. યુઝ જાતું ટુ જોઈન, જોડાઈ જવાનું છે. એટલે એ બેસે છે ને ત્યારે આંખ, તમે શિવજીનું બરાબર દર્શન કરજો સગુણ રૂપનું. કેટલા જણાએ કર્યું છે? ભગવાન શંકરનું. એની આંખ ખુલ્લી તમે કોઈ દી જોઈ? ભગવાન મૂળ આકૃતિ વાત કરું છું. કોઈ દી ખુલ્લી આંખ ભગવાનની જોઈ? આખી ખુલ્લી આંખ, આખી બંધ આંખ, એની સતત ક્યાં દ્રષ્ટિ હોય છે? તો બંને ચિન્મય મુદ્રા દ્રષ્ટિના અગર સાઈડમાં રાખી અને શાંતિથી ઊંડા શ્વાસ લેવાના છો અને બેસવાનું, એટલે મન સ્થિર થાય. યોગ ક્રિયા પણ ભાગવતજીમાં બતાવી છે. આપણે આ બેઠા હોય ત્યારે આમાં માંગણા કર્યા કરીએ ને, એ સારી વસ્તુ છે. બહુ ઓટોમેટિક એક્યુપ્રેશર છે. ઘણા આમ કરતા હોય. આ બધું છે. પણ ચાલો અહીંયાથી બતાવીશ તો એ એક્સેશન થઈ જાય. આપણે રામ જન્મ કૃષ્ણ જન્મ સુધી જવું છે.
આજ સાંજે લાલો આવશે, કેટલા વાગે નક્કી નથી. હા, આવશે તો ખરો. એનો ફોન આવ્યો તમારે કઈ? આવી ગયો? ઠીક. મારે નથી આવ્યો હજી. તમારે ફોન એ તો તૈયાર જ છે. એ તો આપણા દિવસે. બાકી ફરી એક વાર કહું, ડોંગરે બાપા કહેતા તો યાદ દેવરાવું, રોજ સવારે નંદોત્સવ થવો જોઈએ 4 વાગે, પણ ઉઠવું આપણે 8 વાગે. એ કોઈ આવે પછી, ઓફિસર આવ્યા પછી ન જવાય, પહેલાં ઓફિસમાંય મર્યાદા છે. તો સૂર્ય આવી જાય પછી ઉઠીએ. અને પાછા શું કે ખબર, એ સૂર્યવંશી, એને બોઘો કહેવાય. સૂર્યવંશી તો રામ, એને સૂર્યવંશી કહેવાય. એ અઘોરી કહેવાય, અઘોરી. એ સાહેબ માનો આટલું આપણે ન કરીએ. 4 વાગે ન ઉઠી, ચાલો 5 તો 6 વાગે તો કમસે કમ દાદાજી આવે પહેલાં તો એને નમસ્કાર કરીએ. જેટલા લોકો આમાં કોઈ હીરાના કારખાનામાં શેઠ હશે, કોઈ નોકરીમાં, કદાચ મને હું તો ઓળખતો નથી બધાને, કેટલાકનો પરિચિત. તો હું આપને એક પ્રશ્ન કરું સાહેબ, કે તમે જાઓ એ પહેલાં તમારા કારીગરો આવી ગયા હોવા જોઈએ કે નહીં? આપણે પરેડ થાય છે 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ, બરાબર જોયું તમે? કે બધા જ આવે, પેલા બધા સૈનિકો જ, આ બધા જ આવી ગયા હોય. જે મુખ્ય માણસ, વડાપ્રધાન, રાષ્ટ્રપતિ તો પછી સલામી તો, હા, તો આપણે પછી આવીએ. કેવું આ વિચિત્ર કેવું છે! એટલે આપણે કીધું આ પછી આપણે ખરેખર તો જે હોય વ્યાસપીઠની શોભા, જે પણ શોભા આવે એ પહેલાં આપણે આવી જવું જોઈએ. અને બીજી આપને ખબર છે એક વાતની, ન હોય તો કહી દઉં, કોઈ પણ તમે ક્યાંક જોવો તો નિરીક્ષણ કરજો ક્યારેક, કે જ્યારે પણ, એટલે જો હું કથા અહીંયા આવું છું એટલે હું તો માધ્યમ છું, પણ કોઈ પણ જગ્યાએ જઈએ તો જ્યારે વ્યાસજી પધારે ને ત્યારે બધાએ ઊભા થઈ એને નમસ્કાર. કોને? વ્યાસપીઠને નમસ્કાર છે. આ સન્માન છે વ્યાસપીઠનું. આપણે નાના નાના નિયમે જાણતા નથી. આટલું પાકું રાખશું કે સૂર્ય ઉગે એ પહેલા આપણે ઉગી જવાનું. બોલે સૂત્ર છે. હા, બોલો છો કેવું? હા, આપણે એવું શું કહેવાય, સવારના પોરમાં તમે ઘણા બધા નીકળે છે ને, હા, એને પેલા, હા હા, એમાં સરસ મેં સાંભળ્યું છે આવું. એટલે 1 મિનિટ આપને કહું, સ્મૃતિમાં આવશે તો કહીશ. ઉઠો ઉઠો જાગો ભાઈ, પ્રભુ કામે. જો 2 શબ્દ આવ્યા આમાં, ઉઠો ઉઠો ને જાગો જાગો. એ હું, એ તો એનું ન થયું. એ શબ્દ પહેલી વાર સાંભળે ત્યારે મને બહુ મજા આવી. ભાઈ એની વાત ન થઈ. ઉઠો ઉઠો ને જાગો જાગો, એ 2 એક જ થયું નહીં. તો હું ફેર હું બોલ્યો. ઉઠવું એટલે પથારીમાંથી ઉઠ્યો એ, અને જાગવું એટલે અંદરથી જાગી ગયા એ વાત છે. એ તો ઉઠી જા અને જાગી જા. ઉઠ જાગ મુસાફિર, ભોર ભઈ ઉઠ जाग मुसाफिर भोर भई, अब रैन कहाँ जो सोवत है। उठ जाग मुसाफिर भोर भई, अब रैन कहाँ जो सोवत है। जो जागत है वो पावत है, जो जागत है वो पावत है। जो सोवत है वो खोवत है, जो सोवत है वो खोवत है। उठ जाग मुसाफिर भोर भई। इस बात આવી ને માં, ઉઠ જાગ હે મુસાફિર. આ વિશ્વના મુસાફિર, તું ઉઠ અને પછી જાગી જા. હવે એટલે આપણે કોઈ મોડા ઉઠતા હશું તો આટલું તો કરી શકશું ને. હવે કે સુરત દાદા ઉગે એ પહેલાં આપણે, એ તમને ખબર છે, શિયાળા તો ધીમે ધીમે, બાકી શિયાળામાં મગ મઠ ઉગાવેલા ખવાય. હા, જેને બહુ ખાલી ચડી જતી હોય એની માટે આ ઉપાય છે કે ઉગાવેલા મઠ, કઠોળ ખાય, બીટ ખાય, પાલક ખાય. એ બધું આમાં છે.
કોણે હું ખાવું ને હું ન ખાવું. ગીતાજીમાંય છે, વાંચજો. સાત્વિક ખોરાક, તામસિક ખોરાક, રાજસિક ખોરાક અને ગુણાતીત વર્ણન છે, ભગવાને કર્યું છે. તો આપણે જાગશું. કેટલા વાગે જાગશું? સપ્તાહમાં તો ઘણા બધા વહેલા, પણ ઘરે આમ જાગવાનું. અહીંયા તો બરાબર છે. પાકું? પ્રોમિસ? હાથ ઊંચા કરાવતો. કારણ કે રામના દરબારમાં પડાય અને ઘણા મને પાપ કાંઈ લાગે નહીં. આ પાપથી બી મરી ગયા આપણે. આને કઈ ફિયરિંગ મેન્ટાલિટી. શું કહેવાય ને? ફિયરિંગ મેન્ટાલિટી. ઋષિઓ શું કહે છે? લવિંગ મેન્ટાલિટી હોવી જોઈએ. તો એને પ્રેમ કરે તો હરિ પ્રગટે. તો હે માં, મનને સાધો. મન સદાશે તો બધું સદાશે. કેવું દેવાનું? તિતિક્ષવ કારુણિકા સરત સર્વદેહી નામ. બધા દેહમાં પ્રેમ કરો. અને પછી ભગવાનનું વિરાટ સ્વરૂપ બતાવ્યું છે. એમાં તમને કોઈ 26મો અધ્યાય તમે જોજો, એમાં વિરાટ શબ્દ વારંવાર આવે છે. નોદ તિષ્ઠ તદા વિરાટ, નોદ તિષ્ઠ તદા વિરાટ, નોદ તિષ્ઠ તદા વિરાટ, નોદ તિષ્ઠ તદા વિરાટ, નોદ તિષ્ઠ તદા વિરાટ. જાગો 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 વિરાટ, તમે ઉત્તિષ્ઠ જાગો. નોદ તિષ્ઠ જાગો વિરાટ, વિરાટ જાગો. બહુ સરસ વિરાટ પુરુષનું વર્ણન વારંવાર આવે છે. વિરાટ સ્વરૂપનું વર્ણન કર્યું છે. યદગતવાન નિવર્તેત યોગી લિંગાદિ નિર્ગમે. ભગવાન ગીતામાં આજ કીધું છે ને, યદગતવા નિવર્તન્તે તદ્ધામ પરમમ. 15મો અધ્યાયનું શું નામ આપ્યું છે? પુરુષોત્તમ યોગ. આ પહેલું જ કયો શબ્દ? ક્યાંથી શરૂઆત કરી ભગવાને? ઊર્ધ્વમૂલમ અધઃશાખમ અશ્વત્થ પ્રાહુરવ્યરમ. આમાં ઘણા અશ્વસ્થ બોલે છે. અશ્વત્થ શું શબ્દ છે? અશ્વત્થ. કોઈને આવડતું હશે? હા, બોલો જોઈ. ઊર્ધ્વમૂલમ અધઃશાખમ અશ્વત્થ પ્રાહુરવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાની યસ્તં વેદ સ વેદવિદ અધશ્ચ ઊર્ધ્વં પ્રસૃતાદસ્ય શાખા ગુણા પ્રવૃદ્ધા વિષયા પ્રવાલા અધશ્ચ મૂલાની અનુસંતતાની કર્માનુબંધે. જબરદસ્ત વાત કરી છે. આ તમે આનું ગુજરાતી એવું થાય, ઊર્ધ્વ મૂલમ. શું થાય? મૂળ ઊંચે. આવું બને? બને આવું? મૂળી ઊંચે હોય અને આંબો નીચે ભાળવી કે બુદ્ધિ ગોથા મારી જાય કે નહીં? તોય છે. અને એ ભજનમાં જવું નથી. બાકી કીધું છે, મૂળ રે વિનાનું કાયા તારું ઝાડવું એને પડતા નહીં લાગે વાર. અને આપણે આવ્યા છીએ જ એમ. ઊર્ધ્વ મૂલમ અધઃશાખમ અશ્વત્થ ફાવ પ્રાહુરવ્યમ છંદાંસી યસ્ય પર્ણાની. આ છે વેદ, આ છે ઉપનિષદ, આ છે ગીતા છે, આ છે શ્રીમદ ભાગવત. મૈયા યદા ન યોગ પચિત્તાસુ ચેતો માયાસુ સિદ્ધસ્ય વિશસે વિસજેતંગ. માયાથી ચેતી જવાનું માં. યોગના લક્ષણ પૂછ્યા અને ભગવાને યોગના લક્ષણ બતાવ્યા. યોગસ્ય લક્ષણ વક્ષે સબીજસ્ય નૃપાત્મજે. હું તમને સબીજ. જો શું આ શબ્દો આપે આમાં જેમાં યોગમાં અભ્યાસ છે ને હોય ને એમાં આ ધ્યેય બહુ લેર આવે. હું તમને યોગના લક્ષણ કહું. અને શરૂઆત ક્યાંથી કરી? અહિંસા સત્યમ અસ્તેમ. અને આપણી શરૂઆત ત્યાંથી છે. ઓલું કયું એક છે? સત્ય અહિંસા ચોરી ન કરવી વણ જોતું ન વસંગરવું. આવ્યું ને? એ શરૂઆત અહીંયા કરી છે. સત્ય તપ શૌચ દયા આર્જવમ. આ યમ નિયમોની વાત કરી છે. 5 પ્રકારના મુખ્ય એમ 5 પ્રકારના મુખ્ય નિયમ. અને પછી આવે આસન પ્રાણાયામ પ્રત્યાહાર. યોગની જબરદસ્ત વાત કરી છે માં. જો એ વાત ભગવાનનું માનસિક ધ્યાન. કેવું ધ્યાન કરવાનું? એક આપને કહું, મૂર્તિ પૂજા આપના ઘરે બિરાજમાન છે ને, જે હોય ખોડિયારમાં, જગદંબા, દુર્ગામાં, જે માં કે જે પિતાજી, એના પહેલા દર્શન કરવાનું. પછી આંખ બંધ કરીને મનથી એનું સ્મરણ. આ મૂર્તિ પૂજા છે.
તો ધીમે ધીમે મૂર્તિ આપણા હૃદયમાં વસશે. હૃદયમાં વસશે એટલે પેલા મળ બધા સાફ થતા જશે. અહીંયા બતાવ્યું છે માં આ શોધન જો કરવું હોય તો નાભી હૃદયમ ભુવન કોશ. આ શું છે? ભુવન કોશ છે. શું છે આ? ભુવન કોશ. આમ કરતા હું જો આમ સ્પષ્ટ કીધું, સાંભળજો. હવે ભગવાને કીધું, ઘરનું નહીં. અમુચ્ચા વચે દ્રવ્યે ક્રિયોત્પન્ના નઘે. હું બહુ ઊંચા દ્રવ્યોથી પ્રસન્ન થવું નહીં માનશો. ભગવાન કહે છે બહુ ઊંચી ઊંચી વસ્તુ, ઊંચા ઊંચા વસ્ત્ર, ઊંચા ઊંચા અલંકાર, ઊંચી ઊંચી મીઠાઈ નહીં. નહીં એટલે લાવો તો સારું, પણ મારી પ્રસન્નતા શેમાં છે? માં જેવા શ્રેષ્ઠા જીવનામ તત પ્રાણભૂત શુભે. આ જીવની જે પરંપરા ગતિની છે એમાં કોઈ જીવ મને એનું મન સમર્પિત કરી દે ને એ મને બહુ વાલો લાગે. એમ માઇક પછી કહેતા જાય છે આ જંતુ છે ને એ જન્મે છે, મરે છે, અરે અનેક પ્રકારના નર્ક અને સ્વર્ગ ભોગવતો 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 વળી પાછો માણસ થાય છે. હવે બહુ એક માર્મિક પ્રશ્ન કર્યો, બરાબર સાવધાન થયા શું? આપણે સ્વર્ગ ને નરકની વાત કરી પ્રભુ, તો કે હા, એ સ્વર્ગ અને નરક એટલે શું? જો હવે જવાબ સાંભળવા જેવો છે. અત્રેવ સર્ગ નરકયત. શું કીધું એને? બરાબર સાંભળ, બોલો. અત્રેવ નરક. બોલો, કોણ કે છે આ? ભગવાન. અત્રેવ નરક સ્વર્ગ ઇતિ માતઃ પ્રચક્ષતે. સ્વર્ગ અને નરક ક્યાં છે? ક્યાં છે? અહીંયા જ છે. આ લોકોને કદાચ ખબર નહીં હોય, પણ ભાષાંતર કરજો. અહીંયા સ્વર્ગ હી યહી નરક યહાં इसके सिवा जाना कहाँ, जीना यहाँ मरना यहाँ इसके सिवा. આ કોઈ પિક્ચરનું ગીત છે લગભગ, છે ને? એને ખબર નહીં હોય લેખકને કદાચ, પણ આનું ભાષાંતર જુઓ તમે. હે માં, સ્વર્ગ અને નરક અહીંયા છે. બોલો. અત્રેવ નરક સ્વર્ગ ઇતિ માત પ્રચક્ષતે. ન્યા કાંઈ છે જ નહીં. આપણે કોઈ ગુજરી જાય એની પાછળ શું લગાડીએ છીએ? સ્વર્ગસ્થ. કોઈ દી નરકસ્થ લગાડ્યું કોઈ? મને ક્યાં મેં જોયું નથી. આપણે એટલો ભરોસો સ્વર્ગમાં જ ગયો હોય, બરાબર. અને એ જે ડાઘો વાત કરતો હોય સ્મશાન સાંભળવા જેવી હોય કે ગમે હોતો તો આમ આમ હારો તો હતો જ. એટલે એક ગુણ તો ગમે હોય એટલે એ ન્યા. અને એમાં એ જે પછી જે ગરુડ પુરાવા ત્યાં બેઠા હોય, ખરેખર સંસારમાં શું છે? આ બિચારો ઉયો ગયો, આપણે વિયા જવાના, ઠીક બીડી કાઢ્યા બસ. આને કહે સ્મશાન. નિન્યા બેઠા બેઠા પાછા તમને લાગે યોગીઓ એવી ચર્ચા કરતા હોય, આ દેહમાં કાંઈ છે કેવો ભળભળ બળી ગયો અને ઠોહા માર્યા. આમ જોતો ખરા, એને ઠોહા માર્યા, આમ આંખમાંથી આવું થાય. બિચારો બાઘો વયો ગયો, કેવો હારો હતો. તું બીડી લાવ્યો? બીડી ભૂલી ગયો, તમાકુ ડબ્બી તો ઠીક થોડીક થોડી, પણ બિચારો બાઘો સ્વર્ગમાં જ ગયો. એટલે પણ આ શું કામ? દેવાનંદ સ્વામી વાત કરતો હતો ને આપણે. હા, વાહ, જય શ્રી સચ્ચિદાનંદ. આ એનું બળ છે સાહેબ. આટલી ઉંમરે અભણ હાવ. વાહ, આ છે સાચું જીવનમાં. સ્વર્ગ ને નરક તો અહીંયા છે, બાકી ક્યાં ઝૂંઝવા જવાનું? જી ચાહે જબ. આ કોણ બોલે છે? ભગવાન. જી ચાહે જબ हमको आवाज दो, हम है वही हम थे जहाँ, जीना यहाँ मरना यहाँ इसके सिवा जान. અમને તો કીર્તન લાગે. હવે તમને શું લાગતું? રામજાન હવે એક એક શબ્દો સાંભળવાના. જો એક ઝેટ ભાગવત અને એ જ વાત છે. આમ ये मेरा गीत जीवन संगीत कल भी कोई
दोहराएगा ये मेरा गीत, गोपी गीत, वेणु गीत, भ्रमर गीत, कल भी कोई दोहराएगा जग को हंसाने बेरूपी। जग को हंसाने बेरूपिया एवा मन ए नरसी ये वरा रूप बदल फिर आएगा। गाओ। स्वर्ग यहाँ नरक यहाँ, स्वर्ग यही नरक यहाँ, इसके सिवा ये मेरा गीत। હવે જોજો આમ આમાં હૈયું વાત કરીએ કે જગત તો બાપ કે હું કાલ હોય કદાચ નોય હું, कल खेल में हम हो ना हो, गर्दिश में तारे रखेंगे सदा, ढूंढोगे तुम ढूंढेंगे वो, पर हम तुम्हारे रहेंगे सदा, रहेंगे यही अपने निशा, इसके सिवा जाना। गाओ आ कीर्तन से। जीना यहाँ मरना यहाँ, इसके सिवा। अपना माँ बाप अपने कहे छे मैं काल कदाच नहीं होइए, कल खेल में हम हो ना हो। અને આ માર્કંડેય સ્તોત્રમાં બતાવ્યું છે કે હું ન હોઉં, ઋષિઓએ માર્કંડેય ઋષિએ બતાવ્યું કે ત્યારે તારે મારા દર્શન ગ્રહ અને નક્ષત્રમાં કરવાના। गर्दिश में तारे रहेंगे सदा, तू भूली जाए बोलो भूली जाए। आग रीते गीत गाइए तो केवी मजा आवे। એ લખનારને તો ખબર નહીં કે ભાગવતની ગાઈ રહ્યો છે, ગુજરાતી સીધે સીધું ગુજરાતી છે ને। તો સ્વર્ગ નરક ક્યાં છે? અહીંયા છે, બતાવ્યું છે એમાં, અને બધા પ્રકારનું બહુ જ્ઞાન છે। અને હવે એક બહુ સરસ વાત કરી, શું કીધું? હેમાં આ મેં તમને જે આપ્યું, આમાં ગમે એટલા દી ત્રીજા સ્કંદમાં સાંખ્યયોગમાં ઓછા પડે સાહેબ, પણ બધું ધીમે ધીમે યોગના લક્ષણ, યોગની વાત, જીવન બધી વાત કરતા કરતા કીધું હવે માં કે નૈતદ ખલાયોપદિશે ના વિનિતાય કરીચિત ન સ્તબ્દાય ન ભિન્નાય નૈવ ધર્મ ધજાય છે। ગમે તેને નહીં ના ભક્તાય મેં નમે ચમે જાતું ન મદ ભિક્ત દિશામપી। અને આ જ વાત ભગવાનની ગીતામાં કરી છે। ભગવાનની ગીતામાં છેલ્લે છેલ્લે શું કીધું? શું કીધું? 18મું અધ્યાયનું પારણ કરીએ છીએ ને આપણે, ઇદમ તેના તપસ્કાય ના ભક્તાય કદાચન ના ચાશુષ્વે વાચ્યમ ન ચ મામ યોભ્ય સૂયતિ। ગમે એને કહીશ નહીં। અને આ જ વાત તુલસીદાસ બાબા રામાયણમાં કીધી છે, યહ ન કયે સઠ હઠ સિલહી, જો ન મન લાય ન સુન હરી લહી, કહી અન લોભી ક્રોધી કામી, જો ન બદે સચરાચર સ્વામી। તો તમને પ્રશ્ન થયો કે કહેવાની ના પડી તો આ બધું પાછું થાય તો છે, એનું કારણ શું? કે ઋષિ માં છે। ઋષિ શું છે? આપણા આજો આપણા ઘરમાં બનતી ઘટના છે। બાપુજી બહુ ખીજાઈ જાય એટલે છોકરાને મૂકે બહાર, એ તો હવે નહીં, તો પહેલાં, હવે તો છોકરાને મારવાની વાત જ, હવે તો નિશાળમાં એવું કહીએ ને છોકરાને ડારો નહીં દેવાનો। ચાલો જે હોય આપણે બહુ જઈશું, પૂછો જૂના લોકોના હાથ ધરવો પડતો ભૂલ થાય ને, શીશમની સોટી ફડાક કરતી એક આવે, નથી સૂત્ર આવડતું, લાઈવ આગળ હાથ ધર, અને એક સૂત્ર હતું સોટી વાગે સમ સમ વિદ્યા આવે
અર્થાત મારવા જોઈએ. જો એ માનો માર હતો એમ, એ પાછો અહીંયા યાદ રહે કે માર પણ માં મારતી જાય ને રોતી જાય. માએ પહેલી વાર બાળક તમે અનુભવ્યું છે કે પહેલી વાર બાળકને સ્કૂલે મોકલે ને એને મોકલવો છે પણ આખો દી રોતી હોય જ્યારે સમય થાય ને ત્યારે દ્વારે બેઠી હોય, મારો લાલો ક્યારે આવે, મારી દીકરી ક્યાં, આ માં છે. પણ જગતના આંગણામાં મોકલવું છે કારણ કે મોટું કરવું છે. તો ખીજાઈ જાય બાપુજી એને કહી દઉં એનો કરે એટલે ઘરની બહાર કાઢી મૂકે, નીકળ ઘરની બહાર. અને પછી તો બાપુજી પોતાના કામે નીકળી જાય કારણ કે ગામોતરા બહુ હતા એ વખતે. તાળું મારી દીધું હોય, બહારથી તાળું મારીને ગયા હોય, બીજી બાણું ખોલીને માં દીકરાને અંદર લઈ આવતો રહે. તો કે પિતાજી ના કે હું એને સમજી લઈશ, તું આવતો રહે. એ ઋષિએ કર્યું છે કે બાપાએ ભલે ના પાડી પણ હું માં છું ને, હું તને ભણાવીશ, તું આવતો રહે, હું અંબી સમજી લઈશું. આપણી હાટું ટપકા ખાઈ એ માં. અને એ ઋષિએ ચોખ્ખી ના પાડી છે આમાં. મારો ભક્ત નો હોય, મારો દ્વેષ કરતો હોય, મારા ભક્તનો દ્વેષ કરતો હોય એને આપીશ નહીં. તો આપણે જાહેરમાં આપીએ છીએ ને પીએ છીએ. અને એનું બીજું કારણ આ છે કે હવે જેને પચાવવું જ ન હોય એને આપીને શું કરવાનું, જેને ખાવું જ નથી એને ખવડાવીને શું કરવાનું, જેને ખાધું હોય એને આપીએ તો બરાબર. હા, આમ કરીને વિરામ આપ્યો પછી કીધું કે હવે હું રજા લઉં માં. અને આમ જ્યાં બોલ્યા હતા. હવે શબ્દ બેટા વાપર્યો છે. તું જગતનો બાપ મને ખબર છે પણ માં એ તો જુદા તો પડવું જ પડશે ને. અને હવે તમારે જવાનો સમય થઈ ગયો છે. ભેટી પડ્યા છે, હાથ પસરાયો છે. જો માતા પિતાનો હાથ જેટલો મસ્તક પર ફરે ને એ આશીર્વાદ છે. એ પછી તો આપણે ફોટાને જે ધરીએ તે, પણ જ્યારે જીવતા છે ત્યારે એનું માણી લઈએ. એટલે પુનિત મહારાજને કહેવું પડ્યું, લાખો કમાતા હો ભલે, લાખ નહીં પણ રાખ છે મા બાપ જેથી ના. माँ तो है माँ जैसी दुनिया में कोई, माँ तू ही मंदिर, माँ तू ही पूजा, माँ तू ही है मेरा राम. माँ तो है माँ. કોણ હે? નહીતર તમે આપણે કલ્પના તો કરીએ કે ઋષિ પત્ની ભગવાનની માં છે તો દીકરાએ કીધું તો એને રુદન છે. હા, આપણે કહીએ એ છે બહુ આ તો યોગ્ય સમય. અને આજે પણ સિદ્ધપુરમાં દેવહૂતિને બધા યાદ કરે છે. કપિલ ભગવાન કી. અને એટલા માટે જ માં અને ગુરુ પાસે કોઈ શરત હોય ને શરતી પ્રેમ ન હોય. ચલો ચોથા સ્કંદમાં પ્રવેશ કરીએ. ધર્મ એની પત્ની અને દીકરાઓની વાત કરી છે. ધર્મની પત્ની એના દીકરાઓની વાત કરી. અત્રિ ભગવાનની વાત કરી છે. અત્રિ અને અનસૂયાને ત્યાં ભગવાન 3 સ્વરૂપે પધાર્યા. કયા 3 સ્વરૂપ અત્રિ અને અનસૂયાને પધાર્યા? તે દત્ત, દુર્વાસા અને ચંદ્રમા. કેમ 3 સંતાનથી એક સાથે? હા, કારણ બ્રહ્મા વિષ્ણુ મહેશના સ્વરૂપમાં દર્શન આપ્યા હતા. આપણને ખબર છે કે ભગવાને પરીક્ષા લેવા બાળક બનાવી દીધા ત્રણેયને. સતીની તાકાત જુઓ સાહેબ. એટલે ઓલી ત્રણેય આવી. એ કે અમારા ઘરવાળા આવ્યા તો હા છે ને આવ્યા છે. ક્યાં છે? તો હું તા ગોતી લ્યો. હે એ ઘોડિયામાં તો ઈ જ છે. કેટલી સતીની તાકાત હશે. માં બેઠા બેઠા ત્રણને પારણી ઝુલાવે. એ ત્રણેય દીવ ગુટાળે ચડી એક જ રૂપ ત્રણેય ના. તો એટલે કીધું કે ભગવાને બધાનો ચાળો કરે, માનો ચાળો. એટલે સમજાઈ ગયું હજી વારંવાર કે માથી ઊંચું દુનિયામાં કોઈ નથી. બોલું પાકું થઈ ગયું. સમોવડિયા દેવને પણ જે બાળક એ દેવીઓ ગોથા ખાઈ જાય. એટલે આ ભાષામાં એટલે આમ તો ખબર જ હોય ને આ તો જગતની માં છે પણ વિશ્વને બતાવવા પોતપોતાને ત્યારે જે વરદાન આપ્યું છે એ આ છે 3. હા,
વતરીના આશ્રમમાં દિવ્ય પ્રસાદી ભગવાન પ્રગટ થયા છે, એનો દિવ્ય આનંદ થયો છે. બધાએ ચર્ચા કરતા કરતા શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, પુષ્ટિ, પુષ્ટિ, ક્રિયોનિતિ, બુદ્ધિ, મેધા, તિતિક્ષા, રીર, મૂર્તિ, ધર્મસ્ય પત્નય, આ ધર્મની પત્નીઓ છે એના સંતાનની વાત કરી છે. એકવાર એવી ઘટના બની, ભગવાન શિવજી છે સતી સાથે બેઠા છે, ના પાડી પિતા, એને વિરોધ થયો હતો ને ભગવાન સાથે, અને તોય ગયા છે અને સતી યજ્ઞમાં સમાણા છે. અને પછી પાછા ફરીવાર વિવાહ થયો. એટલે પરીક્ષિત કે એમ નહીં, આટલું કામ કાં પતાવ્યું? સતી યજ્ઞમાં સમાઈ ગયા, એવી ઘટના કઈ બની? જુઓ કેટલું ધ્યાન રાખતા હતા એ સતત. ને 7 દી પછી મૃત્યુ છે ને, તો એ ધ્યાન ચિંતન કેટલું છે ત્યાં જુઓ. હા, તો કે શું એવું શું બન્યું? તો કે સાંભળો, ભગવાન સતી અને શિવજી બંને બેઠા છે. એમાં એવી ઘટના બની કે આ બધા વિમાન લઈ લે, બધા નીકળે, અને આ બધા છે ને થોડા ખોટા માર્ગે આવેલા હતા. ખરેખર દક્ષના યજ્ઞને ત્યાં જવાનો એ માર્ગ નહોતો. અને આ દેવતાઓને ખબર હતી કે સતીને ભગવાનને નિમંત્રણ નથી, એટલે ખબર પડે ને એટલે ત્યાંથી હાલ્યા. આને આવું બધું હાલે જ છે ત્યાંય થોડુંક ઘણું. હા, મને આ તો આમથી વાત છે. મને કાંઈ દીકરીને કાંઈ પેલું હોય ન નિમંત્રણ, એટલે કેટલાક લોકો હે બેન તારે નથી થવાનું, એ મારે વાવતું તું ન હોત ત્યાં. એટલે સતી આમ ધ્યાન કર્યું. ભગવાન કંઈ વિશિષ્ટ પ્રકારનું આવ્યું કે હા, શું તમારા પિતાશ્રી યજ્ઞ? મારા પિતાશ્રી યજ્ઞ કરે છે અને મને ખબર નહીં? એટલે કીધું દેવી, એને મારી સાથે વિરોધ છે. શું કામ? ચરાચર જગતગુરુ સાથે વિરોધ? કે હા, ઘટના એવી બની, સાંભળો, કે અમે બધા બેઠા હતા શાંત ચિત્તે, અને દક્ષ પ્રજાપતિ થયા. કોને અભિમાન નથી મળ્યું? આને મળ્યું અને એને અભિમાન, હા હું એટલે હું. એમાં બધા બેઠા હતા, બરાબર. બ્રહ્માજી તો પિતા ગણાય, એ તો ઊભા. પણ હું એ કે આમ પ્રભુના ધ્યાનમાં લાગી ગયો, મને ખબર ન રહી. એટલે હું જમાય તો એને મારામાં જમાય જ જોવે. એટલે હું ઊભો ન થયો ને એનું સન્માન ન જોયું ને તમે, કે કોઈ પણ આવે તો ભગવાનને ઊભા થઈને સન્માન કરવાનું આ પ્રથા છે, આ વિવેક છે. તો મેં સન્માન ન કર્યું એટલે એને મારી વિરોધ શરૂ કરી દીધો. એટલે આપણને નિમંત્રણ નથી. તો કે હું પિતાને ત્યાં જાઉં તો કેમ લાગે છે તમને? હવે ભગવાન જે બોલે જોજો કેવી સરસ ભાષા વાપરી છે. દેવી સાંભળો, તયોદિતમ શોભનેમેવ શોભને અનાહુતાપ્યભિયન્તિ બંધુષુ તે યદ્યનુત્પાદિત દોષ દ્રષ્ટયો બલીયસાનાત્મ્યમદેન મન્યુના. બધે જવાય પણ જ્યાં કોઈ તથાપી વિરોધ માન જ્યાં કોઈ તહાં ગયે કલ્યાણ ન હોય. વિરોધ માને તો ત્યાં જવાય નહીં. પણ કે મારા પિતાજી ન માન્યા. જો માન્યા, જો હવે આ કેવું થાય તમે જોજો. આ કારણ માન્યા નહીં, પછી પ્રભુ કાંઈ પરાણે હટતો જાઓ, પછી કેટલાક ગણ હારે આપ્યા, જાઓ ભાઈ તમે હારે જાઓ. ખબર હતી કે ત્યાં શું થવાનું છે. ભગવાને જય શ્રી કૃષ્ણ કર્યા. હવે અંજળે મળશું. એટલે દેવી કે અંજળે કેમ? તો કે અંજળે સમજી ગયા હતા કે હવે મુલાકાત નથી, પણ દેવી ન સમજી શક્યા. અને આ ઘટના શું કામ બની? રામાવતાર થયો અને ભગવાન રામ અને લક્ષ્મણ, ભગવાન રામ હે સીતે કહીને સાદ પાડે. એ જ વખતે ઋષિના આશ્રમમાંથી સતી અને શિવજી કથા સાંભળીને આવે. આ રૂપ જોવું અને ભગવાને જય સચ્ચિદાનંદ જગ પાવન હસ કઈ ચલેવું મનોજન આમ કરીને પ્રાર્થના કરી. એટલે સતીએ જોયું, આ તમે પ્રાર્થના કોની કરી? હવે તો કહેવું જ પડે, તો કરી હતી, પણ આ તો આ હે આ જગતનો બાપ છે, પોતાની પત્ની માટે રડી. હવે આપણે ગોટાળે ચડીએ હું ને, એ ગોટાળે ચડ્યા છે. હા, એ છે. તો કે પ્રભુ મને કાંઈ ગળે ઉતરતું નથી. તો કે જાઓ તમે પ્રણામ કરી આવો. પણ એક ધ્યાન રાખો, પરીક્ષા ન કરતા હો. જગતનો બાપ છે. શું કર્યું? જો એને શું કર્યું? સીતાજીનું કોનું રૂપ લીધું? સીતાજીનું રૂપ લીધું. જ્યાં સીતાજીનું રૂપ લીધું પછી તો ભગવાનને દર્શન કરાવ્યા. હા, જોરી પાની પ્રભુ કિન્ન પ્રણામ. પ્રણામ કહે કોઈ પત્નીને પ્રણામ કરે? ત્યાં સમજી ગયા કે આપણે પકડાઈ ગયા.
કહે ભોરી કહા વૃષ કે તું બિપિન ફિરવ અકેલી કે હે તું માં એકલા કે મારા બાપુજી ક્યાં પલવાડા શરત પકડી લીધા અને પછી દેખાડ્યું ભગવાને રૂપ માયા જ્યાં જુઓ ને રામ લક્ષ્મણ સીતા રામ લક્ષ્મણ સીતા રામ લક્ષ્મણ સીતા ભ્રમિત થઈ ગઈ બુદ્ધિ અને બેસી પડ્યા ચક્કર ચડ્યા આંખો કાઢીને જોયું ભગવાને કીધું દર્શન આપ્યા છે માં રાજી થયા ગયા છે પણ ઓલું મનમાં ભ્રમ હતો ને ગમે તેમ તો પ્રજાપતિ દક્ષિણા દીકરી ને એટલે ભગવાને પૂછ્યું કે કઈ પરીક્ષા લીધી હવે ખોટું બોલ્યા કછું ન પરીક્ષા લેની ગોસાઈ કછુન પરીક્ષા લેને ગોસાઈ તીન પ્રણામ तुम्हारी नाये किन्ह प्रणाम तुम्हारे नाये મેં કઈ પરીક્ષા લીધી નથી તમારી જેમ પ્રણામ જ કર્યા એમ આ તો શિવજી આમ આંખ બંધ કરી સીતાજીનું રૂપ લીધું હવે જેને આ માં છે ને અરે મારી માનું રૂપ લીધું તો હવે આજ મારી માટે માતૃ રૂપ ત્યારથી સંબંધ છોડ્યો આહા સતી સમજી ગયા કે સંબંધ છૂટી ગયો છે હવે જો હા સન્મુખ આસન હરદીના સામે બેહાડ્યા પછી બાજુમાં આસન ગયું હા એક અપરાધ કર્યો ગીતાજીનું સૂત્ર છે સંશયાત્મા ન્યા સૂત્રો છે અહીંયા કથા છે જેવો સંશય મનમાં થયો એટલે નાશ ત્યાં એક સૂત્ર જ માત્ર આખી કથા આવડી જો એને સંશય થાય તો નાશ થવું પડે તો આપણે તો માણસ અચ્છા એમ કર્યું તો કે હા ભગવાને ધ્યાન કર્યું રૂપ છોડ્યું આવ્યા છે કથા જ કીધા કરે એમાં ભગવાને સમાધિ લાગી કેટલા વર્ષ આપણી બુદ્ધિ કામ નહીં કરે કેટલા વર્ષ સમાધિ લાગી બીતે સંવત सहस सतासी बीते संवत सतत सतासी लागी समाधि अखंड अविनाशी તજી સમાધિ શંભુ અવિનાશી તજી પંચા કેટલા વર્ષ 87,000 વર્ષ આપણે 87 સેકન્ડ નથી લાગતી 12 સેકન્ડ એક ધારણા થાય કેટલી 12 સેકન્ડ નોન સ્ટોપ આપણું મન અખંડિત રહે એમને એમ ક્યાંય પણ તો એક ધારણા આવી 12 ધારણા ત્યારે એક ધ્યાન અને આવા 12 ધ્યાન ત્યારે એક સમાધિ હવે મને તમે કહો લ્યો કે આમાં ધ્યાન કેમ લાગે એટલે જો મારે કોઈનો વિરોધ નહીં હો પણ ધ્યાન સાહેબ એમ આ તો 87 અને જેવી સમાધિ છૂટી તરત જ કોઈ વસ્તુ નહીં આપણે માની હવે ઘણી આટલી કથા તો સાંભળી અઠવાડિયે હવે લેર કરી લઈએ માનીએ ને 87,000 વર્ષની સમાધિ છૂટ્યા પછી તરત જ રામ નામ શિવ સુમિરન લાગે राम नाम शिव सुमिरन लागे जाने सती जगतपति जागे जाने सती जगत पति जागे આ પતિ જાગે એ પત્નીને કેમ ખબર પડી એની વાતે કરી લ્યો જ્યાં રામ રામ બોલે સમજે કે પતિ જાગ્યા અને આપણે ત્યાં ચા તૈયાર ઉઠ તો કરો મોઢું તો વિશાળ એટલે થાતું હોય ને અને રામનું સુમેળ થયું રામ કથા શરૂ થઈ ગઈ અને એ જે ઘટના ન્યાથી ઘટના હવે આવડ્યા છે એ બેનો સુમેળ થયો સતી ગયા છે કોઈ મળ્યું નહીં પણ માં તો માં છે ને સાદર ભલે હી મિલી એક માતા सादर भले मिले एक माता બેઠી પડી આવ બેટા આવ પણ
માં આ વિરોધ હું તને પછી કહીશ બેટા. પિતાજી મારી સામે હોશિયારી નહીં. આપણા કોકના ઘરે જઈ હોશિયારી તો આપણને કેમ એની ચાય ભાવે? બેહવું ન ગમે. ભગીની મિલી બહોત મુસ્કાતા. બહેનો મળી આગેથી હસીને વહી ગઈ. પિતાજીની બીક હતી ને. આ યજ્ઞ પૂરો થયા પછી આપણે નહીં કહી દે તો અથવા તો કીધા છે. ભગીની મિલી બહોત મુસ્કાતા. પિતાજીને પ્રણામ કરવા ગઈ. ભાગ ન જોયો, શિવજીનો ભાગ ન જોયો. આમ નજર કરી અને હવે જે સતી બોલ્યા સાંભળવા જેવું છે. ભવા ચડ્યા, આંખ લાલ થઈ. બધા ઋષિ સમજી ગયા. જે ખબર પડી હતી ને એ જવા માંડ્યા. વિષ્ણુએ કીધું બ્રહ્માજીને ગાલો રહેવા જેવું નથી, કે વાવાઝોડું આવવાનું છે. હવે અહીંથી નીકળી જવાય. જેને ખબર હતી બધા નીકળવા માંડ્યા. અને જે હવે સતી બોલ્યા છે. શ્રીદેવી વાચ નયસ્ય લોકે તતિશાયનઃ પ્રિયા સદા પ્રિયો દે ભૃતા પ્રિયાતમનઃ તસ્મિન સમસ્તાત્મને મુક્તર્વેરેક ભૃતે ભવન્તમ કતવા પ્રલેયત. આહા દોષાન પરિશામિ ગુણેષુ દોષાધ્વો. બીજાના દોષને ગુણ કરીને સાધુઓ જોઈને તમે બધા ભેગા હું થયા છે અહીંયા? ઋષિઓ ગભરાણા. માં આવે, માં નથી આવે, રૂપ બદલાનું છે. ગુણાંતિ કે ચેન ભવા પ્રસાદ વિચ. હે બ્રાહ્મણો, દક્ષિણા મળશે એમ માનો. બ્રાહ્મણો મૂંઝાણ. હવે હલાય નહીં. ત્યાં કેટલા ગુમ. ક્યાં જાઓ? આ બાજુ જાઓ. ગુણાચ ભલ ગુણ બહુલી કર્મણસ મહાત્મા સ્વામી ભગવાન. અનક વર્ગવાની બળે તમે અનકનો અનક બનાવવાની બળે તમે પાપીનો સાથ આપી રહ્યા છો. આ દેહ મારા પિતાથી ઉત્પન્ન થયો, પણ મને આ શરમ આવે છે કે આ મારા પિતા છે. નાશ્ચર્ય મેં તત્. આમ આશ્ચર્ય શ્વાસર્વદા બનતું આવ્યું છે. લોભી બની, કામી બની. તમને ખબર ન પડતી. શિવ એટલે કલ્યાણ, અને કલ્યાણ ન હોય ત્યાં જવાય નહીં. તો તમે જાઓ છો. હવે બહુ સરસ બોલ્યા. બોલો, બોલજો. યદ્વયક્ષરમ યદ્વયક્ષરમ નામ નામ ગિરેરિતમ નૃણામ ગિરેરિતમ નૃણામ સુકૃતા સુકૃતા સંગાત પ્રસંગાત અગમાશુ અગમાશુ અંતિ તત અંતિ તત પ્રવિત કીર્તિ પવિત્ર કીર્તિ તમલંકય શાસનમ કમલંગ્ય શાસન ભવાનઃ ભવાનઃ વેષ્ટિ વેષ્ટિ શિવમ શિવમ શિવેતરઃ. શિવેતરઃ. બેક્ષરનું જેનું નામ છે દ્વૈક્ષરમ નામ, એ બેક્ષરનું નામ શિવ બોલી અને જીભ પવિત્ર થઈ જાય, એનો તમે વિરોધ કર્યો. યજ્ઞનો ભાગ લેવા એવા બધા. યજ્ઞ કોને કહેવાય ખબર છે? આટલા ઋત્વિજો, આટલા ઋષિઓ યજ્ઞ વિશે ખબર નથી તમને. શું આંખ લાલ થઈ જટા છોડીશ માએ. સમજી ગયા કાક જગદક્ષ સમજી ગયા આ જુદું રૂપ છે. કેટલાક હાથ જોડી પ્રાર્થના કરે આગળ. યદપાદ બદ મહિતા મનોલિભી નિવિષિતમ બ્રહ્મ રસાસવાતિભી. આમાં સંસ્કૃત જે ભણ્યા હોય ને તો લોહર આવી જાય એવું માં બોલ્યા છે. આટલું કોઈમાં ખીજાણ આવો ગુસ્સો છે. કર્ણો વિધાય નિર્યાદ કલ્પ ઈશે. ધર્મની નિંદા થતી હોય ત્યાં રેવાય જ નહીં. કાન બંધ કરીને ચાલ્યું જવાય.
જો તાકાત હોય તો સામેનાની જીભ કાપી નખાય. એ તાકાત હોય તો કાન બંધ કરીને ચાલ્યું જવાય. તમે ક્યાં લોભથી બેઠા છો? હા હા દસ્તપંદન કલેવરમ ન ધારેશી, જે કંઠમાં વિષ ધારણ કર્યું એનો વિરોધ. વાહ, કલ્યાણકારી શિવનો વિરોધ કરીને કલ્યાણી છો છો. હે કાર કર્યો વેદવાદાન વર્તતે મતિહિ, તમારી મતિ ક્યાં ફરે છે? આવી મતિ કોઈની હોય શું? માનરૂપ શિવજી જેવું છે. ત્રીજું નેત્ર ધીમે 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 આમ ખોલવાની તૈયારી થાય છે. આહા, ધરતીને ભગવાને કીધું શેષ નાગે પકડી રાખજે, આજ ભરોસો નહીં. રોજ તદ્યો કબલે કરતે દ્વયમ બ્રાહ્મણે કર ઈચ્છતે બાબલે. હા હા, કોના ચરણે ચલાય ખબર નથી, કોણ કેમ કરાય ખબર નથી. આપ પ્રજાપતિ થઈ ગયા એનો આટલો મોટો પિતાશ્રી જો વિવેક ચૂક્યા નહીં. આજ હું તમારી દીકરી છું કહેવરાવતા મને શરમ આવે. હા, આનો શું થયો? લેવા દઉં છું કે સાચી વાત દીકરીએ પણ બાપની કરાવે. બધા નથી પ્રાર્થના સમજી ગયા, સામે અગ્નિ છે, પ્રાર્થના કરવા સાંભળ્યું નહીં. શરીરને સ્થિર કર્યું, પ્રાણ ભયો અંદર. પ્રાણને સ્થિર કર્યો, અંદરથી અગ્નિ યોગ અગ્નિ પ્રગટ કર્યો. સદૈવ દેશા વ્યાધિરાજ દેદા. આહા, સદૈવ દેશા વ્યાધિરાજ દેદા કંઠાદ્રો અર્વધ્યાવાને દેદા. પ્રગટ થયો, માં યોગાગ્નિ માં સમાયા. બોલે જગદંબા મૈયા. હાહાકાર થઈ ગયો, મારો મારો કોણ બચાવે? આકાશ ખળભળાટ. ભગવાન બેટા કૈલાસ જોજો. નારદજી આવ્યા. નારાયણ નારાયણ નારાયણ. કઈ સમાચાર મળ્યા પ્રભુ? તો કે ના, સતી ગયા છે. તો કે હા. બીજા કઈ? તો કે નહીં. સતી યજ્ઞમાં સમય હે પછાડી. આ તો શિવ છે સાહેબ, એની આરાધના ગમે એમ ન થાય. વીર ઉત્પન્ન કર્યો ભગવાન શિવનું સ્વરૂપ. આહા, જો વીરભદ્ર બોલી હનુમાનજી વિરાટ સ્વરૂપ ના થયા. મુદ્રા પાર શરીરા હાથ જોડ્યા. શું કરું પ્રભુ? બધા ભગવાન ભૂતનાથ. હે ભૂતનાથ, મહાદેવ મહાદેવ મહાદેવ. ત્યાં તો બધા ગણ ભેગા થયા. આવી ઘટના બની દક્ષના યજ્ઞ સહિત. ત્યાં તો સમજી ગયા.